ઓકે, તો આજે આપણે ટુસમ જોઈ લઈશું. ટુસમ પ્રોબ્લેમ વેરી બેઝિક પ્રોબ્લેમ હોય છે. સમજતા અગર પહેલી વાર લાગે પણ સમજી લઈએ. ઓકે, એમાં હોય છે શું કે આપણાને એક નમ્સ કરીને એક અરે આપે અને એક ટાર્ગેટ નંબર આલે. આપણે એક અલ્ગોરિધમ લખવાનો જે ઇન્ડિસીસ રિટર્ન કરે શેની કે the number at location 0 which is 2 and the number at location 1 7 એ બેવનું એડિશન 9 થાય. આપણે એકવાર ફરી જોઈ લઈએ બીજો એક પ્રોબ્લેમ. 3 2 અને 4 આલ્યું હોય અને 6 ટાર્ગેટ હોય તો આપણે રિટર્ન અહીં આગળ યુનિક બધા પહેલાં પેલું જોવાનું કે બધાનું એક યુનિક સોલ્યુશન છે. એટલે એવા 2-3 વાર નંબર અહીં ફરેફર નહીં આવે, એટલે યુનિક જ હશે. એટલે આપણે કોઈ બી પ્રોસેસ કરીએ એની એક જ વેલ્યુ આન્સર હશે. આમાં આપણે પરથી જોઈએ તો 2 અને 4ની ઇન્ડિસીસ મોકલવાની, જેમ કે 2 પર 0 1 અને 2 તો 2 અને 1 અને 2 રિટર્ન કરી દેવાનું. બરાબર. અહીં આગળ 6 તો 0 અને 100. હવે આપણે એકવાર એને આ રીતે અહીંયા જોઈ લઈએ. જેમ કે મારા એક્ઝામ્પલમાં અહીંયા આગળ એક અરે છે નમ્સ કરીને, એમાં 0 1 2 3 અને 5 સુધી 6ની સાઇઝનો અરે છે, 0 થી 5 સુધીની લેન્થ. વેલ્યુ છે 2 3 9 1 7 6. ટાર્ગેટ વેલ્યુ આપણે ધારો કે રાખીએ 4. બરાબર. પછી આપણે કરીશું શું કે આપણે એક લૂપ રન કરીશું અને આપણે જ્યારે લૂપ રન કરીએ ત્યારે આપણે સેકન્ડમાં બધું કાર્ડ નાખું. ઓકે, એ લૂપ રન કરીશું અને અરેમાં જ્યારે લૂપ રન કરીએ ને ત્યારે આપણે દરેક નંબર અહીંયા લઈએ. જેમ કે 2 લીધો તો પહેલો નંબર 2 આવ્યો, એની ઇન્ડેક્સ શું છે 0. અને 2 માટે એવો બીજો કયો નંબર જેને એડ કરીએ તો 4 થાય? બીજો 2 થયો. ઓકે, એટલે એ રીતે આપણે આગળ જઈશું. એના માટે આપણે શું કરીશું, આપણે એક હેશ મેપ બનાવીશું. હેશ મેપ એસેન્શિયલી શું હોય, પાયથનમાં એક ડિક્શનરી હોય અને એમાં છે ને કી અને વેલ્યુની પેર હોય. કેમ દેખાડું તમને આ રીતે, એમ કે કંઈક કરીને ડિક્શનરી હોય અને એમાં છે ને કેવું હોય કે કી વેલ્યુની પેર હોય. જેમ કે 1 ની જોડે 2 એ રીતે. એ પછી 2 માટે 4, 3 માટે 5. આઈ હોપ યુ નો વોટ ડિક્શનરી ઇઝ. એટલે આ રીતેનું તમે એક 1 ઇન્ટીજરને સ્ટ્રિંગ 2ની રીતે કંઈક એ રીતે બનાવ્યું. એમાં આપણે કરીશું શું કે જેટલી વાર આપણે લૂપ રન કરીએ અને આપણે ચેક કરીશું કે જે કે ફર્સ્ટ આપણે આના ઉપર ગયા 0 અને 2 એ લિસ્ટમાં છે, એટલે ડિક્શનરીમાં છે કે નહીં એ ચેક કરીશું. ના હોય તો આપણે 2 એઝ અ કી 2 અને એનું ઇન્ડેક્સ એઝ અ વેલ્યુ આપણે ડિક્શનરીમાં મૂકીશું. અને આપણે એકચ્યુઅલી શું ચેક કરીશું કે એની અધર જે વેલ્યુ છે, આપણે ફર્સ્ટ પોઝિશન એટલે 0th પોઝિશન પર ગયા, એનો વેલ્યુ આપણો નંબર 2 છે, એનો ઇન્ડેક્સ 0 છે. આપણે કેલ્ક્યુલેટ કર્યું અધર વેલ્યુ શું છે 2. ત્યારે આપણે ડિક્શનરી તો એમ્પ્ટી હોવાની, ત્યારે આપણે જોઈશું કે અધર વેલ્યુ શું છે, 2 છે રાઈટ, એ ડિક્શનરીમાં છે કે નહીં ને તો અધર વેલ્યુને હમણાં ભૂલી જઈશું અને 2 અને 0ને એઝ અ પેર ડિક્શનરીમાં નાખી દઈશું અને પછી ફરી આગળ વધીશું. હું તમને કહું પછી થાય શું આ કરવાથી. પછી આગળ જઈશું.
વન પોઝિશન પર જઈશું અને એનું વેલ્યુ છે નંબર છે 3. નંબર આવે 3, એનું પોઝિશન છે ઇન્ડેક્સ એનો રહેશે 1. એની અધર વેલ્યુ શું રહેશે? 4 - 3 1. હવે ચેક કરીશું ઇઝ 1 ધી અધર વેલ્યુ ઇન ધ ડિક્શનરી, છે કે નહીં. તો આપણે 3 અને 1 ને નાખીશું. 3 અને 1. પછી આપણે જઈશું નેક્સ્ટ વેલ્યુમાં. નેક્સ્ટ વેલ્યુ શું છે? 9. 9 નું ઇન્ડેક્સ શું છે? 2. અને અધર વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ. અધર વેલ્યુ શું રહેશે? -5. -5 ડિક્શનરીમાં છે નથી. તો આપણે 9 અને એનું ઇન્ડેક્સ 15 નાખી દઈશું. સમજ્યા? ઓકે. હવે આપણે આન્સરમાં આવ્યા. હવે આપણો નંબર આવશે 1. બરાબર. હવે એનું 1 ઇન્ડેક્સ શું છે? 3. હવે એની અધર વેલ્યુ શું હશે? 1 હોય તો બીજું કેટલા જોઈએ? 3 જોઈએ, રાઈટ? સો અધર વેલ્યુ 3. હવે જોઈશ હજુ અધર વેલ્યુ હશે 3 ડિક્શનરીમાં છે કે નહીં. ડિક્શનરીમાં 3 છે. તો આપણે રિટર્ન શું કરીશું? આપણે રિટર્ન 3ની વેલ્યુ, ડિક્શનરીમાં 3 જે કી હોય એની વેલ્યુ તો શું હશે? જેમ કે હેશ અધર વેલ્યુ. સો આ આપણે અધર વેલ્યુ શું હશે? 3ની ઇન્ડેક્સ આપણે રિટર્ન કરીશું. આપણે રિટર્ન તો 3નું અધર વેલ્યુની અધર વેલ્યુ જે હશે એને કી આપણે યુઝ કરીશું ને એને વેલ્યુ 1 મૂકીશું. બરાબર. એટલે 1th પોઝિશન પર 3 છે. બીજું આપણે ઓરિજિનલ જે ઇન્ડેક્સ હતો એ રિટર્ન કરીશું. એટલે 3 રિટર્ન કરીશું. એટલે હવે આપણને શું ખબર પડશે કે ફર્સ્ટ પોઝિશન પર 3 છે અને થર્ડ પોઝિશન ઉપર 1 છે. સો 1 અને 3નું ટોટલ 4 થાય. બરાબર. આ રીતે બી થાય પણ દેટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. દેટ્સ નોટ રિલેટેડ, ધીસ કોઇન્સિડન્સ. એટલે આપણે રિટર્ન 1 અને 3ને કરીશું અને આ યુનિક સોલ્યુશન આપશે. અને આપણે એકવાર કોડ લખી લઈએ અને જોઈએ કઈ રીતે થાય. હવે આના માટે પહેલાં આપણે એક ઇનિશિયલાઇઝ કરીને એ પેલો જે હેશ મેપ બનાવ્યો એક રીતે એક હેશ ટુસમ કરીને એક ડિક્શનરી બનાવી દઈએ. ટુસમ ડિક્શનરી બનાવી અને એમટી ડિક્શનરી બનાવીને તો ખાલી આ બ્રેકેટ્સ આમ કરી દેવાય. અને આપણે છે ને એકચ્યુઅલી ડિક્ટ કરીને બી એટલે આપણે એકચ્યુઅલી ડિક્ટ કરીને બી છે ને આમ કરીને તો બી એમટી આ રીતે ડિક્શનરી બને. ઓકે. ના આપણે છે ને હવે ફોર લૂપ ચલાવીશું. ફોર લૂપ ઇન્ડેક્સ, કોઈ બી ઇન્ડેક્સ હોય, ઇન્ડેક્સ રેન્જ, ઇન્ડેક્સ ઇન રેન્જ. સી પ્લસમાં 0 થી 1 એ રીતે હોય. પણ આમાં છે ને એક છે કે રેન્જ કરીને છે which essentially starts from 0 and it goes to length of the nums list or array. હવે જેમાંની સાઇઝ 0 1 2 3 4 છે તો એની તો એનું લેન્થ 4 થઈ, રાઈટ? તો 0 થી 4 સુધી. પણ એકચ્યુઅલી એમાં થશે શું કે ફોર્થ એલિમેન્ટ સિલેક્ટ 0 થી 4th હોય ને લેન્થ આ લિમિટ હોય ને તો એ લિમિટ એકચ્યુઅલી ચેક ના કરે. બરાબર. પણ એમાં એકચ્યુઅલી જો રેન્જ ફંક્શનમાં એક ગુડ થિંગ છે કે આપણે અહીંયા બાય ડિફોલ્ટ 0 ના લખીએ ને તોય ચાલે. આપણે અગર 1થી ચાલુ કરવું હોય અહીંયા 7થી તો 1 એવું એક્સપ્લિસિટ લખવું, પણ આપણે લખીએ નહીં તો ઇટ સ્ટાર્ટ્સ વિથ 0 કોલન. નાવ એ લૂપ રન કરીશું. ઓકે. દર વખતે લૂપમાં આપણે નંબર કરીને આવી દઈશું જેની આપણો જે એકચ્યુઅલ નંબર હોય લૂપમાં તો એ શું હશે? નમ્સમાં ઇન્ડેક્સ ઉપર જેમ કે 0 છે, 0th પોઝિશન પર 2 છે તો એ નંબરની વેલ્યુ 2 રહેશે. બરાબર. નાવ
અધર વેલ્યુ બી કેલ્ક્યુલેટ કરી લઈએ એની માટે. તો દર વખત તમે લૂપ રન કરો ને તો નંબર અને અધર વેલ્યુની વેલ્યુ બદલાય. ટાર્ગેટ ઓરિજિનલી બહારથી મળેલું હોય એટલે એની વેલ્યુ છે ને હંમેશા સેમ રહેશે. ટાર્ગેટ માઇનસ નંબર કરી દીધું, બરાબર. નાવ એફ ચેક કરીએ કે હવે જે અધર વેલ્યુ છે, આ જે અધર વેલ્યુ હતી એ આ ટેબલમાં છે કે નહીં એમ. તો ઇફ અધર વેલ્યુ ઇન હેશ ટુ સમ, એટલે જે અધર વેલ્યુ એઝ અ કી એની અંદર છે કે નહીં, અગર હોય તો આપણે એસેન્શિયલી આ જ રિટર્ન કરી દેવાનું. હેશ ટુ સમ અધર વેલ્યુના ઇન્ડેક્સ. ફરીથી લખી લઈએ આપણે. રિટર્ન આપણે છે ને લિસ્ટ રિટર્ન કરીએ છીએ અને લિસ્ટમાં બે વેલ્યુ હશે એટલે એ રીતે આપણે લખવાનું. આપણે શું લખવાનું, હેશ સમ કરીને જે છે ને ટુ સમ, એમાં કીમાં અધર વેલ્યુ નાખીશું અને આ રીતે લખીએ હેશ ટુ સમ અને કી રાખીએ તો એનું રિટર્ન છે ને વેલ્યુ થશે અને વેલ્યુમાં એની ઇન્ડેક્સ જશે, બરાબર. ઓકે, એક ઇન્ડેક્સ આવી ગઈ અધર વેલ્યુની, આની ઇન્ડેક્સ. જેમ કે 3 અને 2 હતું તો 3 અગર અધર વેલ્યુ હોત તો 3ની ઇન્ડેક્સ અહીંયા ટેબલમાંથી જશે. હવે જે આપણો ઓરિજિનલ નંબર હતો એની ઇન્ડેક્સ મોકલવાની. ઇન્ડેક્સ મોકલી દીધી. નાવ અગર એ હેશ ટેબલમાં વેલ્યુ અધર વેલ્યુ હેશ ટેબલમાં ના હોય તો આપણે નવી બનાવીને મૂકી દઈશું. તો શું કરવાનું, અધર હેશ ટુ સમ કરીને એમાં છે ને કીમાં આપણે આપણો નંબર નાખીશું અને એમાં વેલ્યુમાં છે ને ઇન્ડેક્સ નાખીશું. અધર વેલ્યુ તો ખાલી ચેક કરવા કે છે કે નહીં. એટલે અગર ના હોય તો આપણે હેશ ટેબલમાં નંબર અને ઇન્ડેક્સ એઝ કી વેલ્યુ પર નાખી દઈશું. આ લૂપ પતી જાય અને કઈ એ રીતે રિટર્ન થાય નહીં તો આપણે રિટર્ન એમ્પ્ટી એરે કરી દઈશું, કારણ કે રિટર્ન કરવા માટે કંઈક તો જોઈએ કે નહીં. બધું બરાબર લાગે, કરી લઈએ. થઈ ગયું, સબમિટ કરી દઈએ. 1000 વાર કરે તો એ થઈ ગયું. ઓકે, રાઈટ.